गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, नंद क्लासेस तरफथी आप सौने शुभेच्छाओं। जय नारायण। આપણે હું વિરલ ગજ્જર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ 8 કુદરતી સંસાધનોમાં આજે આપણે ભાગ 5 વિશે આપણે ચર્ચા કરીશું, જેમાં અગાઉ આપણે જમીનના નિર્માણ, જમીન અને જમીનના પ્રકારો વિશે આપણે શું જોઈ ગયા હતા, ટકાવારી હિસ્સો જોઈ ગયા હતા ICR પ્રમાણે। હવે એ જમીનના વિવિધ પ્રકારો વિશે આપણે શું કરીશું, ચર્ચા કરીશું। તો પહેલી જમીન છે કાપડી જમીન। આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। પાઠ્યપુસ્તક પ્રમાણે કેટલા છે? 43%। ICR પ્રમાણે કેટલા છે? 22.16। પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં, અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી મુક્ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે। જેમાં આપણે વાત કરીએ તો કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે। નિક્ષેપિત એટલે કે નવા અને જૂના। આ જમીનમાં પોટાશ, ફોસ્ફેરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમ્સ એટલે કે આબોહવા માત્ર ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે। જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક, કઠોળ એટલે કે આપણે જે વિવિધ પ્રકારના કહીએ મગ, ચના, વાલ, જે દ્વિદળી કહીએ, એવા પાકો સૌથી વધારે લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિતિનું પ્રમાણ વધારી શકાય છે। આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે જેવા પાકો લેવામાં આવતા હોય છે। તો કાપણી જમીનમાં વિવિધ, અહીંયા જોજો તમે, આપણે લાસ્ટમાં આની ચર્ચા કરીશું આપણે પ્રકારો વિશે। ચલો હવે રાતી જમીન અથવા તો લાલ જમીન, રેડ સોઇલ્સ। રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। દક્ષિણના દ્વીપકલ્પ તમિળનાડુના માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલ ટેકરીઓની પશ્ચિમ કચ્છ સુધીથી વિસ્તરેલી જોવા મળે છે, એટલે કે ફેલાયેલી। રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે। રાજસ્થાનમાં ક્યાં આગળ? તો ઉદયપુરની વાત આપણે કરીએ, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જેવા જિલ્લાઓમાં આ પ્રકારની જમીન જોવા મળે છે। આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હાજરીને કારણે તેનો રંગ લાલ છે। ફેરિક ઓક્સાઇડ એટલે કે એક એવો રંગ જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પુષ્કળ રીતે પડવાથી જમીનનો રંગ બદલાઈ જતો હોય છે, જેનો રંગ કેવો દેખાય છે? લાલ। તથા તે નીચે જતાં પીળા રંગની, જેમ જેમ જમીનની અંદર જઈએ તો પીળા રંગની જોવા મળે છે। આ જમીનનો ચૂનો, કાકરા અને કાર્બોનેટ મળી આવતા નથી। મોટેભાગે જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ એટલે કે અછત, ઉણપ એટલે શું કહેવાય? અછત જોવા મળતી હોય છે। આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે। આ બધી ક્યાં જોવા મળશે? રાજસ્થાનની અંદર। જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે 3 નંબરની જમીન વિશે ચર્ચા કરીશું, કાળી જમીન। મોટાભાગે કાળી કલકત્તે વાલી તેરા વચન ન જાય ખાલી। જુઓ કાળી જમીન, કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા છે? 15%। આ પાઠ્યપુસ્તક પ્રમાણે છે, ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવામાં થયેલો છે। સમગ્ર ક્યાં જોવા મળે છે? મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આ જોવા મળતી હોય છે। ગુજરાતની વાત આપણે કરીએ, ગુજરાતમાં તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જેવા જિલ્લામાં જમીન જોવા મળતી હોય છે। બીજું, આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડો એટલે કે લો એશ અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે। લો જેમાં જોવા જઈએ, લો એટલે કે લોખંડના તત્વો, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે, તેથી ફળદ્રુપતા સારી ગણાય છે। આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી છે। આ કાળી જમીન ભેજનું પ્રમાણ કેવું છે? વધુમાં વધુ છે। જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં શું પડી જાય છે? ફાટો કે તિરાડો પડી જતી હોય છે। એટલે કે જો ઉપરના જમીનમાં દેખાય છે ને કે આ જમીનમાં તમે જોવા જાઓ તો ભેજનો સંગ્રહ તો કરે છે, પણ જ્યારે ભેજ જમીનમાંથી જ્યારે ઉડી જાય ત્યારે એમાંથી ફાટો અને તિરાડો પડી જતી હોય છે।
આ પ્રકારની જમીનમાં કપાસ કયા કયા પાકો લઈ શકીશું? તો કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા પાકો, કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને એક પ્રકારની આપણે જોવા જઈએ તો કપાસના પાકને આપણે એવું કહીએ ને તો કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની આ જમીનને શું કહીશું? કપાસની કઈ જમીન? કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો હવે ચોથો મુદ્દો જોઈશું આપણે. શું કહે છે ચોથો મુદ્દો? લેટરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષામાં લેટર એટલે કે પત્ર નહીં, આપણી ભાષામાં એવું કહેવાય કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લો ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાઈ જાય ત્યારે સખત બની જતી હોય છે. તમે જોજો એકદમ આ જમીન ગુરાળુ જમીન જોવા મળતી હોય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. આમ ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, દ્વીપકલ્પ એટલે કે નદી કિનારાના પ્રદેશોમાં ઊંચાઈવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. પ્રકારની જમીનમાં મુખ્યત્વે કયા કયા કણો જોવા મળે છે? તો લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ વગેરેનું પ્રમાણ જોવા મળતું હોય છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે પણ તેમાં ખાતરો નાખીને શું ઉગાડવામાં આવે છે? કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાકો લેવામાં આવતા હોય છે. રાગી એક એવો પદાર્થ છે કે જેમાંથી આપણે પ્રોટીનયુક્ત ખોરાક લઈ શકીએ છીએ. જે રવો કેવું બજારમાં મળે છે, સૂજી આપણે કહીએ છીએ, એવા પ્રકારનું રાગી હોય છે. આ જમીનમાં પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળની એક જમીન વિશે આપણે ચર્ચા કરીશું. રણ પ્રકારની જમીન. તો કહેજો મને કે રણ પ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળશે? બોલજો. બરાબર. એક તો ભારતની અંદર જોવા જઈએ તો રણ પ્રદેશ રાજસ્થાનની અંદર જોવા મળે છે અને ગુજરાતના કચ્છ વિસ્તારમાં મોટા અને નાના રણની અંદર જોવા મળતી હોય છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી હોય છે. કેવી હોય છે? સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીનમાં રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. અહીંયા રેતાળ રેતીના કણો જેવું જોવા મળે છે. તેમજ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન ક્યાં જોવા મળશે? રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન હમણાં જ આપણે વાત કરીને કચ્છના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે નાના અને મોટા રણ તરીકે. કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક પણ લેવામાં આવતો હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પર્વતીય જમીનની વાત આપણે કરીશું. માઉન્ટેન સોઇલ. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં 2700 મીટરથી લઈને 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ એટલે કે અહીંયા પાકો લઈ શકતા નથી. ત્યાં ક્યાં જોવા મળશે આ જમીન? તો અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીરમાં જોવા મળે છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં કયા કયા પ્રકારના લાકડાઓ જોવા મળે છે? દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો અહીંયા જોવા મળતા હોય છે. દેવદાર એટલે ખબર છે ને, એક પ્રકારનું એવું લાકડું, પોચું લાકડું કે જેમાંથી રમતગમતના સાધનો આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યો તો ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. પાઇનના લાકડામાંથી વિવિધ પ્રકારના શું કહે છે ઓજારો માટે સુશોભનની વસ્તુઓ બનતી હોય છે. આમ વિસ્તારમાં પ્રકારની જમીન જોવા મળે છે. જંગલ પ્રકારની જમીન. જંગલોમાં જોવા મળતી આ પ્રકારની જમીન હિમાલયમાં શંકુદ્રુમ એટલે કે ક્રિસમસ ટ્રીના આધારે 3000 મીટરથી લઈને 3100 મીટરની ઊંચાઈવાળા જોવા મળતી હોય છે. સહ્યાદ્રી પર્વતમાળા ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા છે. પૂર્વ ઘાટ, મધ્ય હિમાલય, તરાણ્યા ક્ષેત્રોમાં આવેલી જોવા મળે છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી રહે છે. એટલે કે જ્યારે પાનખર ઋતુ પ્રમાણે જ્યારે અહીંયા વૃક્ષોના પાંદડા ખરી જાય તો જમીન પર આ પહાડી પર જોવા મળતું હોય છે. પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનના ઉપરનો ભાગ કાળો બનેલો છે, જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરાય છે. આ જમીનમાં ચા, કોફી કયા કયા પાકો લેવા મળશે? ચા, કોફી, તેજાના એટલે કે મરી મસાલો, તજ, લવિંગ, તમાલપત્ર, જાયફળ વગેરે. અનાજમાં વાત કરીએ તો ઘઉં, મકાઈ, જવ, ડાંગર જેવા પાકો લેવામાં આવે છે. અને આ જમીન અત્યંત કેવા ક્ષેત્રોમાં જોવા મળે છે? મર્યાદિત, વધારે પડતા ક્ષેત્રોમાં જોવા મળતી નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ મુદ્દો આપણે જોઈશું. આપણે દલદલ કે પીટ પ્રકારની જમીન શું કહે છે? આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોથી, કયા પદાર્થોથી? જૈવિક એટલે કે સજીવોવાળા. વરસાદો દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે.
અંડરલાઇન કરેલી છે, તમે કરી દેજો. ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને સારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અપતા જોવા મળે છે. જેથી આ કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કિનારાના ભાગો, ઉત્તર બિહારના ભાગો, મધ્ય ભાગો વગેરે જગ્યાએ જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત કેવું છે? મર્યાદિત તો છે જ, પણ વ્યાપ ધરાવે છે. તો આ શું હતા? આપણા ટોટલ 8 પ્રકારના શું હતા? જમીનના વિવિધ પ્રકારો હતા. હવે એ જ પ્રમાણે આપણે નકશાની અંદર વાત કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો, નકશાની અંદર શું કહે છે? અહીંયા આપણાને એક નકશો આપવામાં આવશે જેની સંજ્ઞા સૂચિ આપણે દર્શાવવી જરૂરી છે. અહીંયા સંજ્ઞા સૂચિમાં ચોરસમાં જે વસ્તુ દર્શાવી છે અને એ સંજ્ઞાના આધારે એની સૂચિ શું કહીશું? કાપણી જમીનની સૂચિ પ્રમાણે એની સંજ્ઞા કઈ દોરવામાં આવી છે? તો લંબચોરસમાં પીળો આકાર. તો કાપણી જમીન ક્યાં જોવા મળશે? તો જો ગુજરાતના, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ આ બધી જગ્યાએ જોવા મળે છે. અમુક જગ્યાએ પણ જોવા મળે છે. કાળી જમીન, રાતી જમીન, લેટરાઇટ જમીન વિશે પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ શું હતું? આપણું જમીનના વિવિધ પ્રકારો વિશે ચર્ચા. 2 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 2 પ્રકાર વિશે ચર્ચા કરી શકાય, અને જો 3 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 3, અને જો મોટા પ્રશ્નમાં પૂછાય કે જમીનનો અર્થ આપી જમીનના વિવિધ પ્રકારો વિશે ટૂંકમાં જણાવો, તો પણ આખા બધા મુદ્દા વિશે આપણે શું કરી શકીએ છીએ? ચર્ચા કરી શકીએ છીએ. નકશામાં પણ આમાંથી આપણાને એક મુદ્દા વિશે પૂછી શકે છે, પણ મેજોરિટી આ ચેપ્ટરમાંથી આપણે નકશા વિશે તૈયારી કરવાની નથી. ચલો મળીએ વિદ્યાર્થી મિત્રો. જય નારાયણ. ભલા વિદ્યાર્થી મિત્રો, બાય બાય.